સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં વહેતું થયું ઔદ્યોગિક એકમોનું પાપ। તંત્રના પાપે સુરતમાં વહ્યું ઔદ્યોગોનું ગંદુ પાણી। ગઈકાલની હાઈ લેવલ બેઠક પણ પાણીમાં ગઈ છે એવું લાગી રહ્યું છે। સવાલો ઉઠી રહ્યા છે। કાલે બેઠકમાં સૂચના અપાઈ, આજે તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે। સુરતમાં રસ્તા પર વરસાદી નહીં લાલ પાણી વહેતું જોવા મળ્યું। ઔદ્યોગોનું પાણી વહેતું થતા તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। તંત્રના પાપે સુરતના લોકોને ડબલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થોડા વરસાદમાં જ પાણી ભરાયા છે, ઉપરથી ઔદ્યોગોનું પાણી પણ વહી રહ્યું છે। લોકો ઉદ્યોગોના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। એક તરફ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, બીજી તરફ રસ્તાઓની હાલત પણ બિસ્માર છે, તો ત્રીજી તરફ હાઈ લેવલ મીટિંગ યોજાયા બાદ પણ આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। રસ્તા પર ગંદુ પાણી વહેતું જોવા મળી રહ્યું છે। કાયમી ધોરણે આ પાણી ભરાય છે ચોમાસાની અંદર, અને આ ગલીની અંદર તમે જોઈ શકો છો કે ડાઇંગ મિલનું પાણી ડ્રેનેજ લાઇનની અંદર કે ગમે તે રીતે જોઈન્ટ કરેલું છે, અને કેમિકલ યુક્ત પાણી આવે છે, અને એ બી પાણી ગરમ પાણી આવે છે, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। અને બીજું, રસ્તાની અંદર બી પાલિકા દ્વારા જે તે ધોરણે મોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે તે થતી નથી, અને ખોદકામ કરી અને પછી જે છે તેમ મૂકી રાખવામાં આવે છે। એટલે કાયમનું આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું આપણે કહી શકીએ। અને કાયમી ધોરણે આ પાણી ભરાય છે ચોમાસાની અંદર, અને આ ગલીની અંદર તમે જોઈ શકો છો કે ડાઇંગ મિલનું પાણી ડ્રેનેજ લાઇનની અંદર કે ગમે તે રીતે જોઈન્ટ કરેલું છે, અને કેમિકલ યુક્ત પાણી આવે છે, અને એ બી પાણી ગરમ પાણી આવે છે, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। અને બીજું, રસ્તાની અંદર બી પાલિકા દ્વારા જે તે ધોરણે મોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે તે થતી નથી, અને ખોદકામ કરી અને પછી જે છે તેમ મૂકી રાખવામાં આવે છે। એટલે કાયમનું આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું આપણે કહી શકીએ। उतना का एरिया है, हरिनगर के सामने हम रहते हैं, हरियंत कॉम्प्लेक्स के लोग। यहाँ एक बड़ा व्यापारिक क्षेत्र है और आसपास बहुत सारी फैक्ट्रियां और कामगार लोग भी यहाँ पे रहते हैं। लेकिन जो समस्या आ रही है वो समस्या ये आ रही है कि पानी इतना आ गया है कि कोई आम व्यक्ति इसमें चल भी नहीं पा रहा, अपने गंतव्य स्थान पे भी नहीं पहुंच पा रहा है। तो राज्य सरकार और केंद्र सरकार विशेष रूप से धरातल पर आके देखे। केवल हेलीकॉप्टर में मुआयना कर लेने से, गाड़ियों में चलने से वास्तविकता का पता हमें नहीं चल पाएगा। एसी रूम आपको छोड़ना ही पड़ेगा। राज्य सरकार एसी रूम छोड़े, धरातल पे आए, रोड पे खड़े होकर देखे कि एक रोड पे कितने खड्डे हैं, खड्डों की वजह से भी कितने एक्सीडेंट नुकसान हो रहे हैं। आज आप देख रहे हो गंदा पानी इस पानी में मिलाया जा रहा है, केमिकल युक्त पानी आ रहा है। जब ये पानी किसी के शरीर पे टच करेगा तो उसमें विभिन्न प्रकार के स्किन के रोग होंगे। स्किन कैंसर के लिए गवर्नमेंट विभिन्न प्रकार के उपाय कर रही है, लेकिन जो मेन उपाय करना चाहिए कचरे का निस्तारण, उस कचरे का निस्तारण प्रॉपर नहीं हो रहा है। તો સુરતમાં વીટીવી ન્યૂઝના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ મેયર અને એમએલએ દોડતા થઈ ગયા છે। લાલ પાણીની સમસ્યાનો અહેવાલ દર્શાવ્યા બાદ મેયર દોડતા થઈ ગયા। ઉધના નવસારી રોડ પર વહેતા થયા છે ઉદ્યોગોના લાલ પાણી, અને વીટીવી ન્યૂઝે આ અહેવાલ દર્શાવ્યો હતો, જે બાદ મેયર અને એમએલએની ઊંઘ ઉડતા તેઓ સ્થળ પર પહોંચ્યા। ગ્રાઉન્ડ લેવલ પર તપાસ કરવા તેઓ ત્યાં પહોંચ્યા। વરસાદી પાણીનો નિકાલ કરવા કર્મચારીઓને કામે પણ લગાડ્યા છે। તો વીટીવી ન્યૂઝના અહેવાલની અસર પહોંચી છે, અને એમએલએ અને મેયર હવે ગ્રાઉન્ડ લેવલ પર ત્યાં લોકોની વચ્ચે તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આ વીટીવી ન્યૂઝના અહેવાલ પછી આ અસર દેખાઈ રહી છે। ઉધના નવસારી રોડ પર ઉદ્યોગોનું પાણી જે છે તે ગટરમાંથી બહાર નીકળતું હતું, જેના લીધે સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા। સ્થાનિકોમાં એક ડર બેસી ગયો હતો કે તેમને કોઈ રોગચાળો થઈ જશે। સુરત શહેરમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે જે નીચાણવાળા વિસ્તારો હોય છે એ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે ઉડના દરવાજાથી જે નવસારીને જોડતો મુખ્ય માર્ગ છે એ માર્ગ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારે પાણી ભરાવો થયો હતો। ત્યારે મહાનગરપાલિકાના મેયર છે તે અહીં આવી ચૂક્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। જે દક્ષેશભાઈ, જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે, શું પરિસ્થિતિ છે અને કઈ રીતનો ઉપાય કરવામાં આવશે? અત્યારે તો આ વિસ્તારમાં 1 ફૂટ જેવું પાણી ભરાયા છે, જે 3-4 ઇંચ એક સાથે વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે, પણ ધીરે ધીરે પાણી અત્યારે સ્ટ્રોમ ડ્રેનેજ લઈ રહી છે।
પરંતુ જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીને કરોડો રૂપિયા જ્યારે મહાનગરપાલિકા ખર્ચ કરતી હોય છે અને દર વર્ષે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ વખતે મોન્સૂનનો 50% વરસાદ લગભગ 15 દિવસમાં પડી ગયો છે, પણ આજે એવો કોઈ બનાવ નથી કે જ્યાં રોડ બંધ થઈ જાય. અત્યારે રોડ શરૂ જ છે, સ્ટ્રોમ ડ્રેનેજ અત્યારે પાણી લઈ રહી છે. ખાસ કરીને જે ઔદ્યોગિક એકમો છે એ ઔદ્યોગિક એકમોમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે. એટલે જે ફરિયાદ આવી હતી એટલે હું ઘટના સ્થળ પર જ આવ્યો છું. જે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની સામે કડકમાં કડક જીપીસીબીને પણ કીધું છે કડકમાં કડક પગલાં લે. જે ચોક્કસથી કે જે પ્રમાણે ઔદ્યોગિક એકમો છે અને ટ્રીટમેન્ટ વગર જે પાણી બહાર કાઢી રહી છે તેને પર પણ કડકમાં કડક પગલાં લેવાની જીપીસીબીને મહાનગરપાલિકાના મેયર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે નીચાણવાળા વિસ્તાર છે, વિચારવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને મેયરને જાણ થતાં જ હાલ મેયર જે છે તે અહીં તપાસ કરવા આવ્યા છે, જે વિઝિટ કરવા આવ્યા છે અને મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ અહીં આવી પહોંચ્યા છે અને જે ગટરના ઢાંકણા હોય છે અને જે પાણી કાઢી અને તેને પાણીનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. અમે માનીએ છીએ કે આ ઔદ્યોગિક એકમોમાંથી જે વરસાદી ગટરોના કે વરસાદી પાણીના હિસાબે એ લોકો અંદર ગાલેલું છે પાણી, અને એનાથી પ્રદૂષિત પાણી બી અંદર આવ્યું છે. અમારા ધ્યાનમાં આવ્યું છે. અમે અત્યારે અધિકારીઓની સાથે મેયરશ્રી અને અમે બધા જ ત્યાંનો દોરો કરીએ છીએ. જે યુનિટોમાં આ કેમિકલ યુક્ત પાણી હશે એને અધિકારીઓને સૂચના આપી અને એ લોકોને સીલ કરવાના છે અને ક્લોઝર બી આપવાના છે. જે યુનિટો મોટા છે એમને ક્લોઝર આપી અને ક્લિયર કરવું છે કે બીજી વાર આ લોકો આની અંદર ગટરના કે વરસાદી પાણીની ગટરમાં પાણી કલરવાળું પાણી ન આપી શકે. તો આ તરફ નવસારીમાં ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. વનગંગા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાય છે અને ડ્રેનેજ લાઇનમાં પણ ચોકઅપ અને દિવાલ પાણી નિકાલનો અવરોધ, એટલે કે ડ્રેનેજ લાઇનમાં અનેક અવરોધો જોવા મળી રહ્યા છે. ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ નથી થઈ રહી. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે, જેના કારણે દર વર્ષે નવસારીની જનતા ચોમાસાની સિઝનમાં હાલાકી ભોગવે છે અને દર વર્ષે સામાન્ય વરસાદમાં જ ત્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગંદા પાણીમાંથી પસાર થતા લોકો મજબૂર અહીંયા જોવા મળી રહ્યા છે. બાજુથી પાણી ભરાતો છે. અહીંયા આપણે અહીંયાથી કઈ નિકાલ છે જ નથી. હા, આપણે 3-4 વર્ષ થઈ ગયેલા છે. અહીંયાથી પાણીનો ભરાવ અહીંયા કાયમ થતો છે. એમ મુશ્કેલી તો બહુ થતી છે. એમ પાણી નિકાલ છે નથી અહીંયાથી. આપ જો ઓટલા સુધી પાણી, વરસાદ તો ઓછો છે, કોઈ જગ્યાએ પાણી નથી ભરાય. અહીં કેમ ભરાય? વરસાદનું જ પાણી આવતો છે. અહીંયા બધું ચારો બાજુનું ભેગો થતો છે. ચારો બાજુથી અહીંયા ભરાય એમ પાણી. અહીંયા આગળ પાછી દિવાલ નીકાળી દીધી છે એટલે પાણી નિકાલ થતો જ નથી. એમ તો આ તરફ નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી છલકાયા નદી નાળા. નવસારીની આ વાત થઈ રહી છે. ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે. ગણદેવી ધમડાચા ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે અને તંત્રએ નદી કિનારાથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લીધે જિલ્લાની નદીઓમાં પૂર આવ્યું છે. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. વઘઈ અને સુબીરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેથી નદીઓના જળસ્તરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને તંત્રએ ત્યાં પણ લોકોને જરૂર ના પડે ત્યાં સુધી નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે અને ત્યાંથી પસાર થવામાં ન આવે તેવી સૂચના કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હીરાનગર, નાગલપુર, મોઢેરા રોડ પર પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે.
આ તરફ દાંતા તાલુકાના આંબાઘાટામાં ફરી ભેખડો ધસી પડી છે. અંબાજી તરફ અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી પડી. રોડ પર પથ્થરો ધસી પડતા અકસ્માત થવાની સંભાવના છે. તંત્રએ હજુ પથ્થરો હટાવવાની કામગીરી શરૂ નથી કરી. 1 મહિનામાં બીજી વખત આવી ઘટના બની છે અને તંત્ર અત્યારે નિંભર જોવા મળી રહ્યું છે. ત્યાં ભેખડ ધસી પડતા પથ્થરો હટાવવાની કામગીરી અત્યાર સુધી નથી શરૂ કરવામાં આવી.